મારું નામ મુકેશભાઈ ઠાપા છે. હું મહુવા કોળી સેનાનો પ્રમુખ છું. બપોરે મારો છોકરોની બધા મેચ રમતા છે. એટલે એનો છોકરો મેચ રમતો હતો. એટલે ઈ કાંઈક છોકરા બધા બાંધ્યા છે. મારો છોકરો નહોતો બાંધ્યો એની સાથે, બીજા છોકરાવાળા બાંધ્યા છે. તો મારો છોકરો ત્યાં ઊભો હતો, બરાબર. તો ઈ જે સંજય છે ને એ બેટ મારવા દોડ્યો છે. એટલે મારા છોકરાનો મને ફોન આવ્યો, હું ગામમાં હતો ને એટલે, કે પપ્પા મને આ છે ને સંજયભાઈ છે ને એ મને બેટ મારવા દોડ્યા છે. એટલે હું છે અડધી કલાકમાં ગામમાંથી આવીને એને ખાલી કહેવા ગયો અહીંયા ઘરે કે હવે મારા છોકરાને કોણ બેટ મારવા આવ્યું હતું. મારા છોકરાને બાંધ્યો હતો કોઈ ન્યારે. તો એ લોકો કાંઈ બોલું કાંઈ કરવું એ પહેલા તો એ લોકો આવીને સીધા મને મારવા માંડ્યા. ત્યાં ડાયરેક્ટ જે ટકો છે ને એ આવીને સીધો મને ખોદો જ મારી દીધો. ને સંજય છે ને અહીંયા વાહામાં ઓલા માર્યા છે, શું ઓલા લાકડાના પાઇપ ને ધોકા ને એવું મારેલું છે. ને મારવામાં તેજલબેન હતા, પછી ગીતાબેન હતા, સંજય ને એક ટકો છે, એનું નામ મને ખ્યાલ નથી પણ એનું નામ ટકો છે. આ લોકોનો બહુ ત્રાસ છે. તો હું સુરક્ષિત ન હોય, કોalitionનો પ્રમુખ સૌ છતાંય હું સુરક્ષિત ન હોય તો પછી બીજા તો માણસને શું કહેવાનું એમ. કારણ કે આ લોકોનો છે બહુ ત્રાસ છે. આની પેલા આવો બને, આ લોકોની ઉપર ઘણા કેસ છે એવા, ને આ લોકોનો અહીંયા એટલામાં બહુ ત્રાસ છે આ લોકોનો. બરાબર. ના, મારે કોઈની યારે અદાવત નથી. પોલીસ સ્ટેશનમાં મારો જીવ દેવાનો કોઈ દી કેસે નથી જૂનો. મારે કઈ એવો કોઈ બાંધવાનો કોઈ ઈરાદો હોય નહીં. હું કોalitionનો પ્રમુખ છું, બરાબર, સામાજિક સંસ્થા જોડાયેલો છું, એટલે મારે કોઈ દી બાંધવાનું હોય જ નહીં. હું તો ખાલી વાત જ કરવા ગયો હતો કે એ લોકો આવી રીતના મારવા માંડ્યા મને. ને આ લોકોનો ત્રાસ જ એવો છે. મને માર્યા, મારા ઘરવાળાને માર્યા છે, ને મારા છોકરાને માર્યો, ત્રણેયને માર્યા.